જોઈએ હવે આપણે એકમ કોષમાં પરમાણુ કેટલા ગોઠવાયેલા હોય એ જોવાનું છે આપણે. પરમાણુની સંખ્યા શોધવાની છે આપણે. તો એની આપણે થોડીક વાત કરી લઈએ. આદિમ એટલે માત્ર ખૂણા ઉપર જ હોય, સમજી લેજો. ખૂણા પરનો પરમાણુ આપણા જોડે 8મા ભાગનો હોય. આપણે આગળ વાત કરી હતી, કોઈ ખૂણો હોય એ કેટલામાં હોય? બાજુમાં, એની બાજુ, એની બાજુ, ઉપર, એની ઉપર, એની ઉપર. એ કોઈ પણ એક ખૂણો તમારા રૂમની અંદર, કોઈ એક ખૂણો તમે કલ્પના કરો તો એ 4 રૂમ સાથે સંકળાયેલો હોય. 4 રૂમ એટલે દાખલા તરીકે કોઈ ખૂણો હોય, આપણે કોઈ ખૂણો તો તમે વિચારો તો એની બાજુમાં, એની બાજુમાં, એની બાજુમાં, એટલે ફરતે 4, પછી ઉપર એની બાજુનો, તો ટોટલ કેટલો હોય? 8. તો ત્યાં પરમાણુ જે ગોઠવાયેલો હશે એ 8 ભાગમાં વહેંચાયેલો હશે. પણ આવા ખૂણા કેટલા છે? 8 છે. એટલે કુલ આદિમ એકમ કોષમાં એક પરમાણુ જ ગોઠવાયેલો હશે. હવે વાત કરીએ ફલક કેન્દ્રિતમાં. તો કહેવાય છે કે ખૂણા પર હોય 1/8. આવા 8 ખૂણા એટલે એક પરમાણુ ખૂણા પરનો થયો. ફલક આપણે આ ફલક છે, અડધો પરમાણુ આપણામાં હોય, અડધો પેલ બાજુમાં હોય. તો આપણામાં કેટલો? 1/2. આવી ફલક કેટલી હોય? 6. ફરતે 4, એક ઉપર, નીચે, એટલે 3. ટોટલ કેટલા પરમાણુ થયા? 4 પરમાણુ થાય. જોઈએ અંતઃકેન્દ્રિત એકમ કોષમાં, એટલે કે ખૂણા પર હોય તો પેલા જેમ જ એક તો થશે. અંતઃકેન્દ્રમાં હોય તો અંતઃકેન્દ્ર એટલે આપણા રૂમની વચ્ચેની વાત કરી, તો ત્યાં તમે કોઈ પરમાણુ ગોઠવશો એ આપણામાં જ હોય તો અંતઃકેન્દ્ર એટલે 1. ટોટલ પરમાણુ કેટલા થયા? 2 થશે. અંતછેડા કેન્દ્રિતમાં ખૂણો 1/8, આવા 8 હોય, 1 અને 2 ફલક ઉપરના, 2 ફલક 1/2 હોય. ફલક એટલે 1/2 આપણામાં હોય. આવી 2 ફલક છે, 1. તો ટોટલ કેટલા થયા? 2 થયા. તો યાદ રાખજો. હવે આની સાથે સાથે SCP એટલે શું? સિમ્પલ ક્લોઝ પેકિંગ. સિમ્પલ ક્લોઝ પેકિંગ મતલબ SCP. SCP ની વાત થાય તો એક પરમાણુની વાત થાય, એ તમારે ધ્યાનમાં લેવાનું છે. ચલો ત્યારબાદ FCC ફેસ સેન્ટર ક્લોઝ પેકિંગ. FCC એટલે કે ફલક કેન્દ્રિત. FCC હોય તો પણ 4 પરમાણુ હોય. CCP ક્યુબિક ક્લોઝ પેકિંગ. ક્યુબિક ક્લોઝ પેકિંગ. HCP હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. શબ્દો યાદ રાખજો, કામના છે. FCC ફેસ સેન્ટર ક્લોઝ પેકિંગ, CCP ક્યુબિક ક્લોઝ પેકિંગ, SCP હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. આ 3 હોય એટલે સમજવાનું કે એકમ કોષમાં પરમાણુની ગોઠવણી 4 હોય. BCC માં જા બોડી સેન્ટર ક્લોઝ પેકિંગ. બોડી સેન્ટર એટલે આપણી આ બોડી રૂમ છે, આપણી બોડી છે, એનું જે સેન્ટર છે, તો બોડી સેન્ટર ક્લોઝ પેકિંગ માં કુલ પરમાણુ કેટલા હોય? 2 હોય. એટલે યાદ રાખજો, SCP સિમ્પલ ક્લોઝ પેકિંગ, FCC ફેસ સેન્ટર ક્લોઝ પેકિંગ, CCP ક્યુબિક ક્લોઝ પેકિંગ, SCP હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, BCC બોડી સેન્ટર ક્લોઝ પેકિંગ. વારંવાર શબ્દોનો રિપીટેશન કરશો તો જ શબ્દો તમને યાદ રહેશે.
તો આ રીતે પરમાણુ ક્યાં ગોઠવાયેલો હોય તો એમાં કુલ પરમાણુ કેટલા ગોઠવાયેલા હશે એની આપણે સમજૂતી જોઈ ગયા. હવે આપણે ફરીથી એકવાર યાદ કરી લેજો. HCP એટલે સિમ્પલ ક્લોઝ પેકિંગ, FCC એટલે ફેસ સેન્ટર, CCP ક્યુબિક ક્લોઝ પેકિંગ. હવે આપણે ખરેખર પરમાણુ એકમ કોષમાં કેવી રીતે ગોઠવાયેલો હોય એની વાત કરું. આ બહુ પૂછાતું નથી પણ ખાલી સમજવા માટે છે. પહેલા એક પરિમાણ માટે જોઈએ. એક પરિમાણમાં, એક પરિમાણ એટલે શું? તો તમારે સમજો કે કોઈ રૂમ છે આપણો, એ રૂમમાં ગોળ દડા ગોઠવવા છે. એક પરિમાણ એટલે x અક્ષ લંબાઈ હોય, દ્વિપરિમાણ એટલે લંબાઈ અને પહોળાઈ હોય, ત્રિપરિમાણ એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ, એટલે આપણા રૂમની વાત થાય. તો એક પરિમાણમાં પરમાણુ જ્યારે પણ તમે ગોઠવો તો પરમાણુની ગોઠવણી આ રીતે જ આવશે. આ રીતે લાઈનમાં અટકાઈ ગોઠવી દો તો આ શું થઈ ગયું? એક પરિમાણની ગોઠવણી. હવે એક પરિમાણની ગોઠવણી જોઈએ આપણે, પણ આપણે એક શબ્દ જોવાનો છે, સવર્ગાંક. સવર્ગાંક એટલે શું? દાખલા તરીકે આ પરમાણુ લીધો તો કેટલાના સંપર્કમાં છે? તો બે પરમાણુ. તો આનો સવર્ગાંક કેટલો થશે? 2 થશે. એક પરિમાણમાં તો પ્રશ્ન નથી, જે છે દ્વિપરિમાણમાં છે. દ્વિપરિમાણમાં ગોઠવણી બે પ્રકારે બને છે. એક ચતુષ્ફલકીય એટલે કે ચોરસ સંકુલ, અને બીજો ષષ્ઠકોણીય એટલે કે અષ્ટ. તો જોઈએ, આ એક પરમાણુ ગોઠવ્યા, એની એક્ઝેક્ટ માથા ઉપર ગોઠવવાનું. જો એક્ઝેક્ટ માથા ઉપર ગોઠવવાના. બધા અડકીને જ ગોઠવાયેલા હોય, ધ્યાન રાખવાનું. જો તો આ દ્વિપરિમાણ થઈ. પણ અહીંયા કોઈ તમે પરમાણુ પકડો, ચલો તો કેટલાના સંપર્કમાં આવ્યો? 4. તો સવર્ગાંક બને છે. તો આનો સવર્ગાંક કેટલો થયો? 4. સવર્ગાંક 4 છે, પણ આકાર કયો બને છે? ચોરસ. તો આને ચોરસ પ્રકારનું સંકુલ કહેવાય. ચોરસ સંકુલ એટલે કે ચોરસ પ્રકારની ગોઠવણી બનશે, એક્ઝેક્ટ માથા ઉપર હશે. આનું કેન્દ્ર એક્ઝેક્ટ અહીંયા, કેન્દ્રો પણ એકબીજાના લાઈનમાં જ આવશે. જો એટલે કે છે કે પહેલી લાઈન જે ગોઠવાય છે એવી જ બીજી લાઈન છે, એવી જ ત્રીજી લાઈન છે. તો આ કયા પ્રકારની ગોઠવણી કહેવાય? એ પ્રકારની ગોઠવણી કહેવાય. તો અહીંયા ગોઠવણી કઈ આવી? એ પ્રકારની ગોઠવણી. હવે આ ચોરસ પ્રકારનો થયો. એ જ રીતે બીજી શક્ય ગોઠવણી જોઈએ આપણે. તો જો અહીંયા જો આ પહેલી લાઈન છે. હવે બીજી લાઈન ક્યાં ગોઠવવાની? આ વચ્ચેની જગ્યામાં. આ રીતે જો જો વચ્ચેની જગ્યામાં ગોઠવાય. હવે બીજી જે ગોઠવશો એ પણ અહીંયા વચ્ચેની જગ્યામાં. વચ્ચેની જગ્યામાં. તો આ રીતે એની ગોઠવણી થશે, તમે જોઈ શકો છો. તો આ
પેલા કરતા અલગ થશે। જો અહીંયા કોઈ પરમાણુ પકડો તો એના સંપર્કમાં કેટલા પરમાણુ આવે છે? 6 આવે। જો 6 પરમાણુ સંપર્કમાં આવે એટલે એને ષટકોણીય કહેવાય। ષટકોણીય કયું કહેવાય ને? ષટકોણીય સંકુલ। જેનો સહર્ગાંક કેટલો થાય? એક પરમાણુનો સહર્ગાંક 6 થાય। જો તમે જોઈ શકો છો તો આનો સહર્ગાંક 6 થાય। આની ગોઠવણી AB પ્રકારની બની। જો અહીંયા જો સેન્ટર ગોઠવો જો તો આ A પ્રકારનો કહેવાય। એક્ઝેક્ટ એના ઉપર પોઈન્ટ નથી આવતો સેન્ટરનો તો આ B પ્રકારનો કહેવાય। સેટ અલગ છે પણ પહેલો અને ત્રીજો કોમન આવે સેન્ટર જો તો A આવશે। હજુ તમે આની પર કોઈ દડો ગોઠવશો તો એનું સેન્ટર જો ક્યાં આવશે? B ની જગ્યાએ આવશે। જો દેખાય છે? તો આપણને AB પ્રકારની ગોઠવણી જોવા મળશે। તો આની વાત કરીએ આપણે દ્વિપરિમાણમાં। કઈ રીતે ગોઠવણી? દ્વિપરિમાણની। દ્વિપરિમાણમાં ગોઠવણી બે પ્રકારે બને। એક ચોરસ પ્રકારનું હોય અને બીજું ષટકોણીય પ્રકારનું સંકુલ જોવા મળશે। કેટલા પ્રકારનું? ચોરસ। ચોરસમાં એ પ્રકારની ગોઠવણી અને ષટકોણીય ગોઠવણીમાં AB પ્રકારની ગોઠવણી જોવા મળશે। એટલે જો સહર્ગાંક 6 થાય પેલાનો સહર્ગાંક 4 હતો। હવે વાત થઈ ત્રિપરિમાણમાં। સમજી લેજો ત્રિપરિમાણ એટલે તમે રૂમની અંદર બધા દડા ગોઠવ્યા પણ ખાલી પહેલું લેયર જ ગોઠવ્યું। આ જે દોર્યું હતું એ પહેલું સ્તર છે। સમજી લેજો। હવે આપણે પહેલા સ્તર ઉપર બીજું, બીજા સ્તર પર ત્રીજું, ચોથું એ જે ગોઠવણી કરીએ છીએ એને ત્રિપરિમાણીય ગોઠવણી કહેવાય। પણ ત્રિપરિમાણીય ગોઠવણી કરતા આપણને અંદર ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર જોવા મળશે। હું પહેલા આના આધારે સમજાવું તમને। ચલો જુઓ આ પહેલું સ્તર થઈ ગયું। હવે બીજું સ્તર બે રીતે ગોઠવાય। જુઓ પહેલું સ્તર પર બીજું સ્તર બે રીતે ગોઠવાય। હું આ ત્રણ દડા લઉં છું। જુઓ 1 2 આ 1 2 અને 3 દેખાય છે? આ ત્રણ દડા થયા। હવે એ ત્રણ દડા પર ચોથો દડો ક્યાં મૂકવાનો છે? આનો છિદ્ર ઉપર ઢંકાય એ રીતે ઉપર મૂકવાનો। 1 2 3 દડા અટકાઈને અને જે વચ્ચે જગ્યા થાય એના ઉપર ચોથો મૂકવાનો। એટલે અહીંયા શું થશે? એક ત્રિકોણ ઉપરના દડા સાથે ગોઠવશો એટલે બનશે શું? ચતુષ્ફલકીય છિદ્ર। એટલે કે છિદ્રને ઢાંકતી રચના કરો। છિદ્રને ઢાંકતી રચના તો ચતુષ્ફલકીય છિદ્ર બને। યાદ રાખજો કયું બનશે?
ચતુષ્ફલકીય છિદ્ર, એટલે કે અહીંયા જો હું પરમાણુ મૂકી દઉં, અહીંયા પરમાણુ મૂકી દઉં વચ્ચે તો શું કહેવાય? આ જે છિદ્ર છે એને આપણે ચતુષ્ફલકીય છિદ્ર એટલે ટી કહીશું. તમે ચોપડીમાં જોઈ શકો છો, કારણ કે ત્રિપરિમાણ આકૃતિને દ્વિપરિમાણમાં દોરવી અઘરી છે. હવે અષ્ટફલકીય છિદ્રની રચના જુઓ કઈ રીતે. આ રીતે છે. હવે આની ઉપર બીજા કઈ રીતે પરમાણુ ગોઠવવા એ જુઓ. પેલામાં અહીંયા ગોઠવી દેતા હતા, હવે ત્યાં નહીં, આમ ગોઠવવાનું. છિદ્ર ઢંકાવવું જોઈએ નહીં ભાઈ. જો આ છિદ્ર ઢંકાતું નથી, ઉપરથી જોશો તો છિદ્ર દેખાશે. અહીંયા ઉપરથી જોશો તો આ દડાથી એ છિદ્ર શું થઈ જાય છે? ઢંકાઈ જાય છે. ખ્યાલ આવી ગયો? એટલે છિદ્રને ઢાંકતી રચના હોય તો ચતુષ્ફલકીય છિદ્ર, અને છિદ્રને ઢાંકતી રચના ના બનતી હોય તો ઉપરથી જોઈ શકાય. જુઓ, ઉપરથી જોઈ શકાય તો એને અષ્ટફલકીય છિદ્ર પ્રકારની રચના કહેવાય. ચતુષ્ફલકીય છિદ્ર, અષ્ટફલકીય, એટલે કે પહેલા સ્તર પર બીજું સ્તર, બીજું ઉપર ત્રીજું, તો તમને બે પ્રકારના છિદ્ર જોવા મળશે. ચતુષ્ફલકીય છિદ્ર જોવા મળશે, અષ્ટફલકીય છિદ્ર જોવા મળશે. દાખલા તરીકે સમજાવ કઈ રીતે છે. જો હવે આ છે, એની ઉપર આમ, જો આ તો ઉપર જ આવશે. જો આમ આમ જુઓ, દેખાય? આપણે આ ત્રણ દડા ગોઠવ્યા. જુઓ, ત્રણ દડામાં આ છિદ્ર ઢંકાતું નથી. દેખાય? આ ઢંકાતું જ નથી. એટલે જે ન ઢંકાય એને અષ્ટફલકીય છિદ્ર કહેવાય. પણ આ દડાથી આ છિદ્ર ઢંકાય છે. જુઓ, દેખાય? આ છિદ્ર ઢંકાય છે. તો આ રીતે તમે પહેલા પર બીજું, પહેલા પર બીજું સ્તર મૂકો, બીજા પર ત્રીજું સ્તર મૂકો તો બે પ્રકારના છિદ્ર મળશે. ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના હશે, અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના હશે. એટલે બે પ્રકારની હશે. પણ કે છે કે અષ્ટફલકીય છિદ્ર કરતા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા, જો અહીંયા ચતુષ્ફલકીય એટલે ચોપડીમાં ટી લખ્યો છે, અષ્ટફલકીય એટલે ઓ લખ્યો છે, તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા, માનો કે અષ્ટફલકીય છિદ્ર n હોય તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હોય, એટલે કે 2n હોય. સમજો કે અષ્ટફલકીય છિદ્ર 4 છે તો ચતુષ્ફલકીય છિદ્ર 8 હોય. અષ્ટફલકીય છિદ્ર 2 હોય તો ચતુષ્ફલકીય છિદ્ર 4 હોય. એટલે કે અષ્ટફલકીય કરતા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હોય. અષ્ટફલકીય કરતા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હોય. અને અષ્ટફલકીય છિદ્ર કેટલા હોય? તો એકમ કોષના પરમાણુની સંખ્યા જેટલા. જો પરમાણુની સંખ્યા n, દાખલા તરીકે તમને કે FCC કે CCP, તો એમાં કુલ પરમાણુ કેટલા? તો 4. તો કુલ પરમાણુ 4 હોય તો અષ્ટફલકીય છિદ્ર 4 હોય, ચતુષ્ફલકીય છિદ્ર 8 હોય. એટલે કે પરમાણુની સંખ્યા જેટલી હોય એટલા અષ્ટફલકીય છિદ્ર હોય, એનાથી બમણા ચતુષ્ફલકીય છિદ્ર હોય. જો BCC રચના હોય, બોડી સેન્ટર
ક્લોઝ પેકિંગ તો BCC માં કેટલા પરમાણુ હોય 2 તો અષ્ટફલકીય પણ 2 તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થશે 4 થશે એટલે આ યાદ રાખજો દાખલા ગણવા માટે તમારે જરૂરી છે કે જેટલા પરમાણુ હશે એટલા અષ્ટફલકીય છિદ્ર હોય અને એટલા જ ચતુષ્ફલકીય છિદ્ર હોય ચતુષ્ફલકીય છિદ્ર એટલે ત્રણ દડા વચ્ચે જે છિદ્ર છે એને ઢાંકતી રચના કરો એટલે ચતુષ્ફલકીય છિદ્ર હોય અને ત્રણ દડા ઉપર બીજા ત્રણ દડા એવી રીતે ગોઠવો કે જે પહેલા સ્તરનું જે ત્રણ દડાનું છિદ્ર છે એ ઉપરથી તમે શું કરી શકો જોઈ શકો તો એને કહેવાય અષ્ટફલકીય છિદ્ર ચલો જોઈએ હવે આપણે પહેલા સ્તર ઉપર આ બીજું સ્તર મૂક્યું છિદ્રોમાં ધ્યાન રાખજો આપણે ત્રિપરિમાણમાં અહીંયા આપણે જે જોઈ રચના એમાં પહેલા સ્તર પર બીજું સ્તર ગોઠવ્યું તો હંમેશા પહેલા સ્તર A હોય બીજું સ્તર B જ હોય યાદ રાખજો પહેલું સ્તર A હોય તો બીજું સ્તર એનાથી અલગ જ હોય પછી જાય આ ગોઠવણી હોય કે આ ટાઈપની હોય જો પહેલું સ્તર અલગ એનું કેન્દ્ર અહીંયા હોય આનું કેન્દ્ર અહીંયા હોય જુઓ અને આ ઉપર જે દડો છે એનું કેન્દ્ર અહીંયા હોય અલગ થયું કે ના થયું પણ હવે આપણે પહેલા પર બીજું સ્તર ગોઠવ્યું હવે બીજા પર ત્રીજું સ્તરની ગોઠવણી કરવી છે પહેલા પર બીજું સ્તર બીજા પર ત્રીજું સ્તર હવે ત્રીજું સ્તર ગોઠવો તો બે પ્રકારની ગોઠવણી હોય HCP પ્રકારની બને અથવા FCC પ્રકારની બને FCC CCP ચલો પહેલા નામ જોઈએ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ ક્યુબિક ક્લોઝ પેકિંગ બંનેને એક જ સરખા નામથી ઓળખવામાં આવે છે હવે આપણે વાત કરવાની છે કે આમાં સ્તર A હોય છે બીજું સ્તર B હોય હવે આપણે આની ઉપર ત્રીજું સ્તર ગોઠવવાનું છે જો હવે જ્યારે ત્રીજું સ્તર ગોઠવશો ચતુષ્ફલકીય છિદ્રને આધારે તો ત્રીજું સ્તર એક્ઝેક્ટ આના ઉપર દડો આવશે જોવા બીજો દડો આના ઉપર આવશે અને અહીંયા આમ દડો આવશે એટલે કે પહેલા પર બીજું સ્તર જે છે એવું જ એક્ઝેક્ટ પહેલા પર બીજું અલગ હોય પણ પહેલું સ્તર અને ત્રીજું સ્તર કોમન આવશે તો ચોથું સ્તર એની ઉપર પાછું લાલ દડાની ઉપર આવશે તો B પ્રકારનું આવે તો હેક્સાગોનલ ક્લોઝ પેકિંગમાં AB પ્રકારની ગોઠવણી જોવા મળશે અને આ ગોઠવણી શામાં જોવા મળે ઉદાહરણ જોવા હોય તો ઝીંક અને મેગ્નેશિયમમાં આ પ્રકારની ગોઠવણી જોવા મળે છે આ યાદ રાખજો ઝીંક અને મેગ્નેશિયમમાં SCP પ્રકારની ગોઠવણી જોવા મળે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ એટલે એને કહીશું AB પ્રકારની ગોઠવણી જોવા મળશે જો તમારે જોયું હોય તો બીજી રીતે પણ અહીંયા હું દોરું છું ધ્યાન રાખજો કઈ રીતે આવશે તો ચોપડીમાં જે છે એ પ્રમાણે દોરું છું આ પહેલું સ્તર છે સમજી લેજો હવે પહેલા સ્તર ઉપર બીજું સ્તર ગોઠવવાનું છે પણ એ બીજું સ્તર અહીંયા લખું તો એ ચાલશે ચલો ક્યાં ગોઠવણી કરીશું દોરીશું
ચલો આટલું કાઢીને અહીંયા દોરીએ, સરળતાથી સમજી શકાય. જો આ પહેલું સ્તર છે એટલે એ પ્રકારની ગોઠવણી. હવે આ દડો જે છે એ ઉપરના 3 દડાને છિદ્રને ઢાંકશે. જો આ 3 દડા હકીકતમાં કઈ રીતે ગોઠવવાના છે? આ જે 3 દડા ગોઠવ્યા એ હકીકતમાં કેવી રીતે હોય એની વાત કરું. અહીંયા ખાલી સિમ્પલ દોરીને સમજાવું છું. જો આની ઉપર બીજા 3 દડા ઉપરનું સ્તરમાં 3 દડાનું છિદ્ર આમ આવશે. જો આમ એ છિદ્ર અહીંયા આવે. એ નીચેના દડાથી આ છિદ્ર ઢંકાયેલું હોય. પછી પાછું આની ઉપર એક્ઝેક્ટ રચના એના જેવી જ હોય. આના જો એક 3 દડા હોય, 1 2 3, એક નીચેથી ઢંકાયો હોય, એક ઉપરથી ઢંકાય. ખબર પડે છે? એક નીચેથી ઢંકાશે એટલે આ દડો નીચેથી ઢાંકશે, આ ઉપરના દડાથી ઢંકાશે. જો પછી આ દડો પાછો ઉપરના 3 છિદ્રને ઢાંકશે, આ રીતે ઢાંકશે. જો તો જો આ એ પ્રકારની, આ બી પ્રકારની, આ પાછી આના જેવી જ આવી. જુઓ તો એ પ્રકારની એક્ઝેક્ટ બી આવશે, આની ઉપર એ આવશે. એબી પ્રકારની ગોઠવણી જોવા મળશે. એબી પ્રકારની ગોઠવણી જોવા મળશે. ધ્યાન રાખજો. હવે વાત કરવાની છે એફસીસી માટે. જો ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ, તો તમે અહીંયા એબીસી પ્રકારની ગોઠવણી જોવા મળશે. અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના બનશે. તો જો તમે અહીંયા બ્લેક હતું એ પહેલું સ્તર છે, બ્લુ છે એ બીજું સ્તર છે, એટલે એ સ્તર અલગ છે, બી સ્તર પણ અલગ છે. હવે આ છિદ્રને ઢાંકતી રચના એટલે અહીંયા મૂકવાનો છે. જો ઉપર દડો, છિદ્રને ઢાંકતી રચના તો કઈ થશે? એબીસી થશે. જુઓ પછી પાછો જ્યારે આની ઉપર દડો આવશે એ એક્ઝેક્ટ પહેલા સ્તર જેવું જ આવશે. જુઓ પછી જ્યારે બીજો ગોઠવશો તો બ્લુ સ્તર જેવું જ આવશે. જુઓ પછી ત્રીજું સ્તર ગોઠવશો તો ત્રીજા નંબરના રેડ સ્તર જેવું જ આવશે. આમ જુઓ તો કયા પ્રકારની ગોઠવણી જોવા મળશે? એબીસી અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના જ્યારે ગોઠવશો તો એબીસી પ્રકારની રચના જોવા મળશે. આમાં ઉદાહરણ આવશે કોપર અને સિલ્વર. એજી કોપર અને સિલ્વર આ પ્રકારની ગોઠવણી જોવા મળે છે. હવે એની રચના દોરવી હોય તો હું અહીંયા દોરું છું. ધ્યાન રાખજો. હવે કઈ રીતે દોરું છું એ જુઓ. આ એસસીપી માટે હતી. હવે આપણે એફસીસી અને સીસીપી માટે જોઈએ. પહેલા આ રીતે ગોઠવણી કરીશું. જો પહેલામાં કઈ રીતે ગોઠવવાનો છે દડો પહેલી અને બીજી રચનામાં, તો અહીંયા હવે જો જે છિદ્ર હતું આની ઉપર 3 દડા આમ છે, એનો ત્રિકોણ આ ટાઈપનો બને છે. જો આ 3 પોઈન્ટને જોડો
તો ત્રિકોણ આ ટાઈપનો બને છે. હવે એની ઉપર બીજા 3 દડા છે ઉપર જુઓ. અષ્ટફલકીય છિદ્ર કેવી રીતે બને? તો ઉપર એક દડો આવશે, સાઈડમાં આમ 3 દડા આવશે. જો તમને અહીંયા ફરીથી દોરું છું, ધ્યાન રાખજો. જો પેલા આ 3 દડા છે, આ 3 દડા છે, આ ત્રિકોણ આનો બને. જો આનો. હવે આની ઉપર બીજા 3 દડા આ ગોઠવું છે, તો એનો ત્રિકોણ કેવો બને? જુઓ આમ બને. જો આના કરતા ઉલટો થાય. જો એટલે દડા અહીંયા આવશે આમ. જો તો આ ત્રિકોણ તમે પહેલો ત્રિકોણ દોરો તો આમ આવે, બીજો ત્રિકોણના કેન્દ્ર દોરો તો આમ આવે, ઉલટો થાય. જો તો આ બે ભેગા કરશો ને એટલે શું બનશે? આ બે ભેગા કરશો એટલે છિદ્ર દેખાશે જ તમને આરપાર. આ છિદ્ર તમને દેખાશે જ, જેને કહેવાય અષ્ટફલકીય છિદ્ર. એટલે કે માનો કે આની બી રચના કહીએ તો આ સી રચના ગણી લો આપણે. બે અલગ અલગ હોય. હવે આ છિદ્ર જે આવે ને એ આ પરમાણુથી ઢાંકવાનું છે. જો અહીંયા બે આ દડા મૂકવાથી આ છિદ્ર તમને દેખાશે. જો આ છિદ્ર કોઈ પણ પરમાણુ વડે બનાવો, છિદ્ર દેખાય ને દેખાય. હવે નીચેનું સ્તર કેવી રીતે ગોઠવવાનું? એ વાળું એક્ઝેક્ટ છિદ્રને ઢાંકે એ રીતે. એટલે આ એ સ્તર, આ જે પરમાણુ આવશે એ નીચેના પરમાણુને ઢાંકી જ દેશે છિદ્રની. હવે ઉપર પણ એ જ રીતે રચના લેવાની થશે તમારે. જો તો આ ઉપરથી ઢાંકશે, આ નીચેથી ઢાંકશે. એટલે આ પરમાણુ જ્યાં હશે ત્યાં જ આ પરમાણુ આવશે. જો આમ. તો એક્ઝેક્ટ આની ગોઠવણી આના જેવી જ આવશે. આની ઉપર બી જેવી આવશે, બી ઉપર સી ની ગોઠવણી આવશે, સી ઉપર પાછું એ ની ગોઠવણી આવશે. એટલે કે એબી પ્રકારની ગોઠવણી જોવા મળે છે. એટલે સમજી લેજો કે આપણે ત્રિપરિમાણમાં બે રીતે જોયું હતું. પહેલા સ્તર પર બીજું સ્તર, પછી બીજા સ્તર પર ત્રીજું સ્તર. તો જો ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના કરો તો પહેલું સ્તર જે હોય એનાથી બીજું અલગ હોય, પણ બી ઉપર તમે લેશો તો જો આ ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના દેખાય છે. એટલે આ નીચેથી ઢાંકશે, આ ઉપરથી ઢાંકશે. આ બે ભેગા કરો, આ બે છિદ્ર જે બનશે તમારે, આ બે છિદ્ર, એક આ અને આ, ઉપર નીચે ભેગા કરવાથી જે છિદ્ર બનશે વચ્ચે, એને નીચેથી ઢાંકો, એક ઉપરથી ઢાંકો. તો એને શું કહેવાય? અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના કહેવાય. અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના એફસીસી હશે. ફેસ સેન્ટર ક્લોઝ પેકિંગ, ક્યુબિક ક્લોઝ પેકિંગમાં જોવા મળે છે. એટલે ધ્યાન રાખજો, જો યાદ ન રહે તો હેક્સાગોનલ ક્લોઝ પેકિંગમાં ચતુષ્ફલકીય છિદ્રની ઢાંકતી રચના બનાવશો તો એ ઉપર બી સ્તર બનશે અને બી ઉપર એક્ઝેક્ટ પહેલા સ્તર જેવું જ આવશે. એટલે એબી પ્રકારની ગોઠવણી જોવા મળે છે. આ ગોઠવણીમાં ઉદાહરણ તરીકે ઝીંક અને મેગ્નેશિયમમાં જોવા મળે છે. આટલું લખો તો HCP પૂરું થાય. FCC માટે લખવું હોય તો શું લખવાનું કે પહેલા સ્તર પર બીજું સ્તર અને બીજા ઉપર ત્રીજું સ્તર એવી રીતે ગોઠવો કે અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના બને. સમજી લેજો.
તમે નીચેથી ઢાંકો કે ઉપરથી ઢાંકો એક જ વસ્તુ છે. તો અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના બનાવશો તો એબીસી પ્રકારની ગોઠવણી જોવા મળશે. આ ગોઠવણી કોપર અને સિલ્વરમાં જોવા મળે છે. આનું થોડું ધ્યાન રાખજો અને સમજવાનો પ્રયત્ન કરશો તો સરળતાથી સમજી શકશો. ચલો હવે આપણે કેટલાક દાખલા જોઈએ. કોયડાને આધારે સમજવાનો પ્રયત્ન કરીશું કે ગોઠવણી હોય તો એમના અણુસૂત્ર કઈ રીતે સમજી શકાય. અહીંયા સીસીપી હોય કે એફસીસી હોય. એફસીસી ફેસ સેન્ટર ક્લોઝ પેકિંગ, ક્યુબિક ક્લોઝ પેકિંગ. સીસીપી માં પરમાણુ કેટલા હોય? 4. બીસીસી માં 2, એસસીપી માં 1. એના આધારે આપણે જોઈએ એક સંયોજન x અને y નું બનેલું છે. y ઋણાયન સીસીપી રચના બનાવે છે અને x અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય છે. તો તે સંયોજનનું અણુસૂત્ર જણાવો. તો y શું કરે છે? y એ સીસીપી રચના બનાવે. મતલબ સીસીપી માં પરમાણુ કેટલા હોય? 4 હોય. તો એનો મતલબ શું થયો કે y પરમાણુ કેટલા હશે? 4 હશે. હવે જો પરમાણુ 4 હોય તો અષ્ટફલકીય છિદ્ર કેટલા હોય? 4 હોય. ચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? 8 હોય. પણ તમને અષ્ટફલકીયમાં ગોઠવાય છે એવું કીધું છે. તો અષ્ટફલકીય છિદ્ર 4 છે. x ધન અને ક્યાં ગોઠવાયો? અષ્ટફલકીય છિદ્રમાં. એટલે કે x બરાબર પણ શું થશે? 4 થશે. અહીં x અને y નો ગુણોત્તર કેટલો થશે? 4:4. x પણ 4, y પણ 4. 4:4 એટલે 1:1 કહેવાય. માટે અણુસૂત્ર x1 y પણ 1. તેનું અણુસૂત્ર શું થશે? xy. ફરીથી y સીસીપી રચના કરે. સીસીપી માં 4 પરમાણુ હોય. 4 પરમાણુ એટલે કે y બરાબર 4 પરમાણુ થશે. અષ્ટફલકીય છિદ્ર કેટલા હોય? 4. જેટલા પરમાણુ એટલા અષ્ટફલકીય છિદ્ર. અને અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય છે કોણ? x. x પણ 4 હશે. તો x અને y નો ગુણોત્તર 1:1 એટલે કે xy સૂત્ર તમને જોવા મળશે. આ થઈ કોયડા 1 ની વાત. જોઈ લેજો. આ જ રીતે કોયડા 2 ની રચના વાત કરવાની છે આપણે. કોયડા 2 માટે અથવા કોયડા 2 માટે કોયડ 2 એમાં એવું કીધું છે કે B એ HCP રચના બનાવે છે અને એ ચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં ગોઠવાય છે. તો અણુસૂત્ર શોધો. ફરીથી વાત કરું, ધ્યાન રાખજો. આ રીતે અહીંયા BE SCP રચના બનાવે. તો જો B રચના બનાવતા હોય તો SCP માં કેટલા પરમાણુ હોય? SCP માં પરમાણુ SCP માં પણ 4 પરમાણુ હોય.
એનો મતલબ શું થયો કે બી કેટલા પરમાણુ હશે? 4 હશે. હવે જો પરમાણુ 4 હોય તો અષ્ટફલકીય છિદ્ર 4 હોય, ચતુષ્ફલકીય છિદ્ર 8 હોય. તો એ ક્યાં ગોઠવાય છે? ચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં. તો એ કેટલો હશે? તો 8 છિદ્ર છે પણ 8 માં નહીં, 8માના 2/3 ભાગમાં શું થાય છે? ગોઠવાય છે. એનો મતલબ શું થયો? 8 દુ 16/3 થશે એ. હવે જોઈએ અહીં એ જેમ બી કેટલો થાય? તો એ કેટલો? 16/3. બી કેટલો? તો 4. 3 કાઢવા હોય બરોબર, તો લસાઅ તો અહીંયા ગુણાકાર કરો તો શું થશે? 16 અને 4 તરી 12 થશે. હવે આમાંથી કોમન કાઢી નાખો. શું કોમન નીકળશે? શું કોમન નીકળે ભાઈ? 4. જો દેખેશ 4 કાઢો તો 16 માં 4 4 રહેશે, 12 માંથી 3 રહેશે. તો એ અને બી નો જેમ શું આવ્યો? 4/3. મતલબ અણુસૂત્ર A4B3 થાય. તો આ રીતે અણુસૂત્ર મળશે. SCP માં 4 તો B પણ 4. B 4 હોય તો ચતુષ્ફલકીય છિદ્ર 8 થાય, પણ 8 માં નથી કીધું, 2/3 ભાગમાં કીધું. 16/3 આવશે. 16/3 જેમ 4 જો તો 3 અહીંયા લઈ જાઓ તો 16/12. 4 કાઢો તો 4/3. તો આ રીતે એનું અણુસૂત્ર તમને જોવા મળશે. જો અહીંયા ફરીથી અહીંયા શું આવ્યું? A/B બરાબર 4 કાઢી નાખો તો 4/3. તો અણુસૂત્ર શું થશે? A4B3 થાય. શું થશે? A4B3. જોઈએ હવે આપણે FCC અને CCP માં તમને જો ખ્યાલ હોય તો કુલ પરમાણુ કેટલા? 4. તો અષ્ટફલકીય છિદ્ર 4 હોય, ચતુષ્ફલકીય છિદ્ર 8 હોય. પણ એ કહે છે કે 8 ક્યાં હોય એની આપણે અહીંયા વાત કરવાની છે. તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 8 કેવી રીતે બને છે એની વાત કરવાની. તો યાદ રાખજો, આપણે એક એકમ કોષ દોર્યો છે અહીંયા, આ એકમ કોષ, એના 8 ભાગ કરવાના છે. જો હું સમજાવું કે આપણું કોઈ ચોરસ વસ્તુ હોય, દાખલા તરીકે કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, સમજી લો કે આ ચોરસ વસ્તુ છે, ચોરસ છે એવું સમજી લો. આના 8 ભાગ કરવા છે. કઈ રીતે? તો જો પહેલા આમ કાપીશ એટલે કેટલા ભાગ થયા? 2. પછી આમ કાપીશ તો કેટલા થયા? 4. પછી આમ વચ્ચેથી કાપું છું, કેટલા થયા? 8. આપણા રૂમને, તમારા રૂમને પહેલા ઊભો કાપો એટલે કેટલા ભાગ થયા? 2. પછી બીજો વચ્ચેથી આમ કાપો, પેલા કેક કાપતા હોય જો કેટલા ભાગ થયા? 4 થયા ને. પછી આમ વચ્ચેથી ચપ્પુ મારો, આમ કાતર લગાવો, કેટલા થયા? 8 ભાગ થયા. ફરીથી ધ્યાન રાખજો, 1 2 અને 3 વખત કાપ્યું આપણે. તો જો કઈ રીતે કાપવાની વાત થઈ. જો પહેલા આપણે ઊભું કાપ્યું, આમ અહીંથી કાતર મારી,
કપાઈ ગયો. આ ઊભી કાતર મારી. પછી આપણે આમ આડી આમ કાપીએ, અહીંથી આમ. આમ કાપીએ. પછી આમ વચ્ચેથી આમ આડું કાપવાનું, એટલે અહીંથી આમ કાપવાનું, અહીંથી આમ. થઈ ગયો. કેટલા ભાગ થયા? 4 થયા. 4 ભાગ થયા, એમાં એક અહીંયા નાનો 8મો ભાગ થશે ટોટલ. આપણે 1 પછી 2 અને કેટલા કાપ્યા? 3. તો અહીંયા એક નાનો ભાગ આવ્યો, અહીંયા એક નાનો ચોરસ ભાગ મળશે તમને. અહીંયા આપણને એક નાનો બીજો ચોરસ ભાગ મળશે. આવો એક નાનો ચોરસ ભાગ તમને અહીંયા મળશે. અને આની વચ્ચે જે પરમાણુ, અહીંયા એક છિદ્ર આવશે, અહીંયા વચ્ચે છિદ્ર આવશે, એને કહેવાય ચતુષ્ફલકીય છિદ્ર. શું કહીશું? ચતુષ્ફલકીય છિદ્ર. ચતુષ્ફલકીય છિદ્ર આવો કેટલા ભાગમાં આવ્યું? એક ભાગ. તો આ ટોટલ કેટલા ભાગ છે? 8 ભાગ છે. તો આપણને ચતુષ્ફલકીય છિદ્ર કેટલા બનશે? 8. ફરીથી આપણે આ રૂમને અથવા કોઈ બોક્સ હોય, એ બોક્સ આપણે માનો કે ચોરસ બોક્સ છે, 1 2 દાખલા તરીકે આ ચોપડી છે, સમજી લો. અને આમ કાપ્યું અને આમ કાપ્યું, કેટલા ભાગ થયા? 4. અને પછી આમ વચ્ચેથી કાપવું, કેટલા થયા? 8. અને દરેક 8મા ભાગમાં એક ચતુષ્ફલકીય છિદ્ર હોય. 8મા ભાગમાં ચતુષ્ફલકીય છિદ્ર હોય તો આ 8 ભાગ છે. તો કુલ ચતુષ્ફલકીય છિદ્ર કેટલા થશે? 8. એક ભાગમાં એક ચતુષ્ફલકીય છિદ્ર, તો 8 ભાગમાં 8 ચતુષ્ફલકીય છિદ્ર આવશે. ખબર પડી ગઈ? તો જો અહીંયા એક પરમાણુ અહીંયા હશે, એક પરમાણુ અહીંયા હશે, એક અહીંયા હશે અને એક અહીંયા હશે. તો આની 4 પરમાણુ વચ્ચે જો ચતુષ્ફલકીય છિદ્ર 4 જ પરમાણુ હોય, આ ના દોરો તો ચાલે, તમારે ખાલી સમજવા માટે છે. ચતુષ્ફલકીય છિદ્ર 4 હોય, 4 પરમાણુ વડે રચાતું તો યાદ હોય તો એક ઉપર. ખબર પડી ગઈ? તો 8 ભાગમાં એક ભાગ જે છે એમાં એક ચતુષ્ફલકીય છિદ્ર હોય, તો આવા 8 ભાગમાં કેટલા થશે? ચતુષ્ફલકીય છિદ્ર 8 થશે. હવે વાત કરીએ અષ્ટફલકીય છિદ્ર. અહીંયા આપણે વાત કરવાની છે અષ્ટફલકીય છિદ્રની. તો કઈ રીતે ગોઠવણી આવશે એની આપણે ચર્ચા કરીએ. તો અષ્ટફલકીય છિદ્રની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો યાદ રાખજો, એક છિદ્ર ધાર પર હોય. અષ્ટફલકીયનું છિદ્ર ધાર પર હોય. ધાર પર અષ્ટફલકીય છિદ્ર છે. પણ ધાર પર જે છિદ્ર હોય, સમજી લેજો, એ છિદ્ર આપણામાં કેટલો ભાગ હોય? મેં તમને વાત કરી હતી કે આ ધાર છે કેટલામાં આવે? તો 4 ઘરમાં આવે, 4 રૂમની અંદર આવે. 1 2 3 4. કોઈ પણ ધાર હોય, આ ધાર, બરોબર, અથવા આપણે આમ ઊભી ધાર લઈએ, આપણે આ ધાર, તો કેટલા ઘરમાં આવે? અહીંયા એક, અહીંયા, અહીંયા, 4માં આવશે. તો ધાર પર જે છિદ્ર છે એ ચોથો ભાગ જ આપણામાં હોય. ધાર પર
જો અષ્ટફલકીય છિદ્ર બે જગ્યાએ હોય, એક ધાર પર હોય અને એક અંતઃકેન્દ્રમાં હોય. અષ્ટફલકીય છિદ્ર બે જગ્યાએ હોય, એક ધાર પર હોય, એક અષ્ટફલકીય છિદ્રમાં હોય. પણ ધાર પરનું જે છિદ્ર છે એ આપણામાં કેટલું? તો ચોથો ભાગ. પણ આવી ધાર કેટલી હોય? ઊભી 4, ફરતે 4, નીચે 4, ટોટલ 12 હોય. તો અષ્ટફલકીય છિદ્ર 3 ક્યાં છે? ધાર પર છે. ટોટલ અષ્ટફલકીય છિદ્ર 4 હોય, પણ 4 માંથી 3 ક્યાં છે? ધાર પર હોય. અને બીજું અષ્ટફલકીય છિદ્ર ક્યાં હોય? હા, અંત કેન્દ્રમાં હોય. અને અંત કેન્દ્ર તો આખું જ અંદર હોય. તો અંત કેન્દ્રમાં કેટલા આવ્યા? 1. તો ટોટલ કેટલા થયા? છિદ્ર 4 થઈ ગયા. તો યાદ રાખજો, અંત કેન્દ્રમાં જે છિદ્ર છે એ અષ્ટફલકીય છિદ્ર હોય. એ આખું જ અંત કેન્દ્ર એટલે આપણો વચ્ચેનું, એ આપણું જ હોય. એક છિદ્ર અષ્ટફલકીય છિદ્ર થયું. 3 ક્યાં હોય? ધાર પર હોય. પણ ધાર પર જે છે, ધાર પર, તો જો એના 6 પરમાણુ કયા કયા થાય? સમજાવો. ધાર પર હોય તો ધાર પર કેટલી ફલક આવે? કોઈ પણ ધાર હોય, જો અહીંયા આ ધાર છે, કેટલી ફલક ઉપર હોય? 1, 2, બાજુના રૂમની 3, પછી આ રૂમની દિવાલ આવે. એક આખી દિવાલ આમ હોય, એક આખી દિવાલ આમ હોય. તો 4 ફલક ઉપર હોય. કેટલા ફલક? 4 ફરતે ફલક હોય. ફરતે 4. ઉપરનો એક પરમાણુ, નીચેનો એક પરમાણુ, ફરતે 4 આવે. તો અષ્ટફલકીય છિદ્ર કેટલા વડે ઢંકાયેલું હોય? 6 પરમાણુ. દેખાય? 6. ફરતે 4, ઉપર એક નીચે. આપણે આ રીતે દોરતા હતા અષ્ટફલકીય છિદ્ર. કેટલા પરમાણુ વડે ઢંકાયેલું હોય? તો 6. તો 6 ક્યાં ક્યાં થયા? તો આ ધાર છે એ કેટલા ફલક? ફરીથી આ ધાર છે એ કેટલા ફલકમાં આવશે? 1, 2, 3, 4. તો ફલકના 4 પરમાણુ થયા. એક અહીંયા, 2 બાજુ, એ બાજુમાં 4 થયા ફરતે. અહીંયા છિદ્ર છે, ધાર પર અહીંયા છિદ્ર છે, તો ફરતે 4. એક ખૂણા પર પરમાણુ હોય, એક નીચેના ખૂણા ઉપર હોય. તો કેટલા થયા? 6 થયા. તો આપણે અહીંયા કુલ 4 પરમાણુ કેવી રીતે થાય છે એ જોઈ ગયા. તો અષ્ટફલકીય છિદ્ર ક્યાં હોય? ધાર પર હોય. પણ ધાર પરનું જે છિદ્ર છે આપણામાં કેટલું? તો ચોથો ભાગ. પણ આવી ધાર કેટલી? 12. તો 3 અષ્ટફલકીય છિદ્ર ધાર પર હોય, એક અષ્ટફલકીય છિદ્ર અંતઃકેન્દ્રમાં હોય. આમ કુલ 4 છિદ્ર અષ્ટફલકીય છિદ્ર જોવા મળશે. એટલે કે FCC અને CCP માં અષ્ટફલકીય છિદ્ર 4 હોય, ચતુષ્ફલકીય છિદ્ર 8 હોય. 8 કેવી રીતે એ જોઈ ગયા. 4 એટલે કે ધાર પરના 3, અંતઃકેન્દ્ર 1, એમ કુલ 4 પરમાણુ જોવા મળશે. જો આ ટોપિક થોડોક અઘરો છે, ત્રિપરિમાણની વિચાર કરવાનો છે, એટલે તમને થોડુંક એવું લાગશે. એટલે થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો, એટલે વધારે ખ્યાલ આવશે તમને.